યે જેમને આ શું છે મારો ફેવરેટ કલર મમ્મી મારી મમ્મી લાવી પિંક યે જગ્ગી મારો ગાજરનો હલવો તો મને બહુ ફેવરેટ છે બહુ મસ્ત કર્યો છે હાલો ગાઈસ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો આજે તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો ગાઈસ બ્લોગ શરૂ કરું તો ગાઈસ કેદુના બધા છોકરાઓ ધાબા ઉપર પતંગ ચગાવતા હતા બોલે પતંગ ચગાવવાનું બલ થતું તો મેં મમ્મીને કીધું મમ્મી મારી હાથે પતંગ લાવી છે તો ચાલો હું તમને બતાવું જો આ છે પતંગ એક મારા ભાઈની છે ને એક મારી છે આલે યજ્ઞા એક તારી પતંગ યે તો ગાઈસ હજી અમારે આ પતંગના કાના બાંધવાના છે હું કાના બાંધીને પછી ધાબા ઉપર પતંગ ચગાવવા જાઉં તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો હું તમને પતંગ ચગાવતા બતાવીશ જગના આ પતંગ તને કેવી લાગી મસ્ત લાગી ને ગાઈસ મારો ભાઈ પતંગ ને કે પતંગ જગના આ શું છે પતંગ અમે બોલતા નથી આવતી મારા નાનો ભાઈ છે ને તે મારો ફેવરેટ કલર મમ્મી મારી મમ્મી લાવી પિંક જો ગાઈસ હવે અમે કાના બાંધી લીધા છે તો તમે જોવો યજ્ઞા ભાઈના કાના બંધાઈ ગયા તરસ ઈ કયું ન હવે પતંગ ચગાવે છે એથી ચગતી નથી કાલે આપણે ધાબા ઉપર પતંગ ચગાવવા જાવી ચાલ ચાલ તો ગાઈસ હવે અમે ધાબા ઉપર પહોંચી ગયા છે ને મારી પતંગ ચગે છે તો ગાઈસ એમ નામ ન ચગે આ પેલા કરવું પડે તો ગાઈસ હજી ઉતરાયણની વાર છે તો જવા બધા સ્કૂલેથી છૂટીને પતંગ ચગાવવા મળ્યા છે જો ધાબા ઉપર હું પણ સ્કૂલથી છૂટીને પતંગ ચગાવવા માંડી ભાઈ તો ઉપર ચડી ગયો હું ચડી હતી તો જોવો એ તો ઉપરથી પતંગ ચગાવશે એલતી નથી ચડતી ચગી હતી યે ચગી તો જો ગાઈસ ચગાવે છે ને હું પણ સાથે ચગાવું છું હું કયું ને કોશિશ કરું છું બાકી ચગી નથી ગાઈસ તમે પતંગ ચગાવો છો એ મને કમેન્ટમાં કહેજો જરૂર તો અમને ખબર પડે તમે પતંગ ચગાવો છો તે ગાઈસ ધાબા ઉપર પતંગ ચગાવવાની કોશિશ કરતી હતી પણ મારતી નહોતી ચગતી પછી હું તો થાકી ગઈ હતી પછી પતંગ લઈને નીચે આવી ગઈ છે તો ગાઈસ તમને ખબર છે આજે મારી મમ્મી એક વસ્તુ બનાવવાની છે એ શું બનાવવાની છે તો ચાલો હું તમને બતાવું તો ગાઈસ આ છે ગાજરમાંથી શું મને કમેન્ટમાં કહો ગાજરથી માંથી મને ગાજરનો હલવો જ્યાં સુધીમાં મમ્મી ગાજરનો હલવો બનાવે ત્યાં સુધી મારે લેસન પતાવવાનું પછી મારું લેસન પૂરું થઈ જાય પછી હું શાંતિથી ગાજરનો હલવો ખાઈશ તો
ચલો હું મારું લેસન કરવા જાઉં. ચાલો હું જલ્દી મારું લેસન પતાવી લઉં. જો આ છે મારું લેસન. જો ગાઈસ ગાજરનો હલવો થઈ ગયો છે તૈયાર. તો જવામાં મમ્મી કાઢે છે. જોવો છો ને, તમને ગાજરનો હલવો ભાવતો હોય મને કમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે. મારો ગાજરનો હલવો તો મને બહુ ફેવરિટ છે. તમારે બધાને ખાવો હોય તો આવી જાવ કા ક્રિશા? હા, તો અમે તમને ગાજરનો હલવો ખવડાવશું. મને ને મારા ભાઈને ગાજરનો હલવો તો બહુ જ ભાવે. હમને હું મારા ભાઈને ગાજરનો હલવો બતાવીશ તરત તે ધોરીને આવશે. અત્યારે રમે છે. તો આપણે એના પાડી દઈશું, ચોરસ ટુકડા કરી નાખશું કા ક્રિશા? હા, પછી આપણે મસ્ત મજાનો હલવો ખાઈશું. તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. અને ક્રિશા ચાખીને તમને બતાવશે કે કેવો થયો કા ટેસ્ટમાં ક્રિશા? હા, મને મોઢામાં તો ગાજરનો હલવો જોઈને પાણી આવવા મળ્યું. તો ચાલો હું જલ્દી ગાજરનો હલવો કાઢી લઉં. તો ચાલો થોડોક ચાખીને જોઉં. બહુ મસ્ત કર્યો છે મમ્મીએ. ગાઈસ હું ગાજરનો હલવો ખાઉં છું. તમારે ખાવો હોય તો અહીંયા આવો. તો ગાઈસ તમને અમારો આજનો વિડિયો સારો લાગ્યો એ પણ મને કમેન્ટમાં કહેજો. હા, પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમને સપોર્ટ કરો. હાલું ભૂલશો નહીં. તો આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.